मारी जेम दुखणा लियो पण ई दुखणाना ने बीजा दुखणामां घणो वर्णमनो फेर छे घणो के जे नाभीथी दुखणा લે ને 10 આંગરામ ફૂટકી જાય ને એને નાભીના દુખાવથી કહેવાય કે राम राम सीताराम बधाई दायरा ने आम तो अमारो जे एपिसोड हो एनी शुरुआत कंईक अमे दर वखते अलग प्रकारथी करता होय परंतु आजे मारी आजूबाजूमां स्क्रीनमां तमे जे लोकोने जोई रह्या छो तेने जोई अने खास करीने मने आ राम राम सीताराम जे शब्दो छे ते खास याद आव्या छे ने खरेखर आवडी पड्या छे हवे तो सौथी पहेला आपणे एवी वातो करता होय के यूट्यूब फેમિલી परंतु खरेखर आ लोकोए यूट्यूब फેમિલી खरेखर આપણે ફેમિલીની જેમ રહીએ છીએ એક પરિવારની જેમ રહીએ છીએ એ વસ્તુ સાબિત કરી છે એક નાનકડા પ્રસંગને અનુરૂપ આજે મારા ઘરે મને યજમાન બનવાનો મોકો મળ્યો છે એ લોકોની મહેમાનગતિ કરવાનો મોકો મળ્યો છે જે મારા સદભાગ્ય છે અને સાથે સાથે ઘણા બધા મારા પણ કુટુંબીજનો પરિવારજનો સગાવાલા સંબંધીઓની હાજરીમાં આ લોકોને એમને બધાને મળવાનો મોકો મળ્યો છે ઘણા બધા સગાવાલાઓની એવી ઈચ્છા હતી ખરેખર કોઈને મધુબેનને મળવું હતું કોઈને શાંતિબેનને નાથીબેનને લક્ષ્મણભાઈ અમારે રામભાઈ છે જયેશભાઈ છે આ બધાને મળવાની ઈચ્છા હતી એ ઈચ્છા અમે આજે એક જ હારે પૂરી કરી દીધી છે બધાએ પણ આ કાર્યક્રમનો જે હાર્દ છે જે હૃદય છે કે જેને આધારે જેને જેની પાછળ છેલ્લા 1.5-2 વર્ષથી અમે કંઈક કરી શક્યા છે જેના આશીર્વાદથી આજે તમારી સામે ઊભી બે વાતો કરવાનો કંઈક અંદરથી જે उत्साह आवे छे आनंद आवे छे ते मारी बेन कहो तो बेन मारी माँ कहो तो माँ जे कांई पण छे ममली बेन ना नामथी अत्यारे कोई परिचित न होय एवुं नथी गामो गाम घरे घर अने अनेक लोकोए जेने एम कहेवाय के एना जे अंदरथी जे भाव छे जे कोई माताजीनो भाव छे दादा वासरानो भाव छे ए रजू करवानो अने सामेना लोकोने एम कहेवाय के जेम रवाड़ा उभा थई जाय ने एवा भावथी पोते गीतो गाव्या छे अने खास करीने मने आनंद ई वातनो छे के सर्वप्रथम वखत माताजीने मळवानो अने बीजा लोको सुधी एनी वातो जे छे एना गीतो जे छे ते पहोंचाडवानो मोको लगभग एक विडियो जोया पछी 6 महीना सुधी रजड़पाट कर्या पछी ममली माताजी सुधी अमे पहोंचीए छीए अने एना परिणाम स्वरूपे अत्यारे मारा घरे बैठा छे भाई जय माताजी मां जय माताजी मारा भाई ने आशीर्वाद रूपे हजारों वर्ष दिए मारो भाई माताजी खूब खमा करे खूब अने आटला बधा यूट्यूबर होय मां पहेला तो तमारा बे शब्दोमां आशीर्वाद आपो बधाने कार्यक्रम घणो बधो लांबो छे आ बधा यूट्यूब मां तमने विडिया जोवा मळशे हजी अमारे कथाकार जेने पण मैं गुरुस्थान आप्युं छे एमणे अगर तो मने शिष्यनुं स्थान आप्युं छे एवा जीवन भगत हजी पधारवाना छे थोड़ा नामी अनामी कलाकारो जे छे ये पण आपने लाभ आपशे ने एना पासेथी पण माताजीना भाव रास गरबा जे कांई आपने मजा आवे सांभळવું पण मां तमारा मोढेथी बे शब्दो जय पहेला तो बधाने जय नागबाई मां हमीर भाई तमारो भाव हतो तो 100 गाव थी के ने के 100 गाव ऊपर तुझ ज्यां समरू ने सांभळ दे मारो साद तेदी नाभीथी करूं नाद तेदी धाबड़ी आड़ी ढोळ दे आज नाभीना नादथी केटलाय काम हता आज भाई ने खबर छे मारा भेगा छे के आज मारे बीजी जग्याए प्रोग्राम हतो पण तमारी जे आग्रह हतो ने हमीरभाई એટલે આવવું પડ્યું ભાઈ અને હું તો એમ દિલથી એમ કહું છું કે જેમ હમીરભાઈ ને મારી નાગબાઈ એમ મને ઊંચે ઊંચે ક્યાંક પહોંચાડી દીધા ને મારા ભાઈને ક્યાંક પહોંચાડે પહોંચશો એક જ વર્ષની વાર છે તથા હમીરભાઈને બધા ગોતશે એવી અહીંથી મારી દિલની અપેક્ષા છે અને ભાઈ તમારા માટે તો બીજું મારા પાસે કઈ શબ્દ જ નથી માં જે કહે ને કે માં જેમ દીકરાના વર્ણન કરે ને અને ચારણો આવ્યું તો બધાની માં છે મેં કીધું આગલા વિડિયોમાં બોલી છું કે જે બીજા દુખણા લે અને ચારણની દીકરીઓ દુખણા લે એનું ઘણું ફેર છે બધાયના હું આપણે એમ નથી કહેતા કે મારી જેમ દુખણા લ્યો પણ ઈ દુખણાના ને બીજા દુખણામાં ઘણો વર્ણમનો ફેર છે ઘણો કે જે નાભીથી દુખણા લે ને 10 આંગરામ ફૂટકી જાય ને એને નાભીના દુખાવથી કહેવાય કે આના દુખ હરી નાખે એને ચારણની દીકરીઓ કહેવાય અને અમીરભાઈ તમારા માટે તો હું શું શબ્દ બોલવું પડે જે અંદરથી ઉગે ને એને કોઈ ન પૂગે તમે મારા વિડિયોમાં બોલી ગયા ને ઈ વિડિયો મને સૂત્ર દે આવડી ગયું
કે ના ભીતિ કરું નાદ અને સુણજે મારી માં પણ સાંભળીને મારા હમીરભાઈ ના નાદ ને અરે દયાવજે આયલ યુતાવડી પણ સાંભળીને અમતના નાદ ને અરે તું તો આવજે આયલ યુતાવડી હાથ લાંબા કરી અને વર્ણા લેતી વારી વારી પણ દુઃખ હરે ઈ દુઃખ હરે જગજનની અરે ઈ તમારી જાઉં મારા વિહામાં જય મા નાગબાઈ ઘણા બધા ગીતો સાંભળવાના છે હજી કાર્યક્રમ જે છે તે આપણો આખો બાકી જ છે ખરેખર પણ થોડો હું બોલ્યા રાખી તો કોઈનો વારો નહીં આવે તમે અમારા તરફથી જેટલું બોલે ગઈ એટલું બસ આવો અમને નહીં આવડે તમારા જેવું બોલતા નહીં. એવું નથી પણ તમારે જેવું પાછું મને નથી આવડતું તમારો જે વિષય છે એ પાછો મારો વિષય છે. તમે કોણ બોલતો ના બોલતા બીજું નહીં આવડે. પણ ફરી એક વખત બધાને પોતપોતાના કામ હોય પણ એમાં બધામાંથી ટાઈમ લે તમે બધા એવા હે માતાજી એવા હે હજી મહેમાન આવે છે ફરી એક વખત મને યજમાન બનવાનો મોકો મળ્યો મહેમાન ગતિ કરવાનો મોકો મળ્યો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો અમારો જે ભાવ છે માતાજી આમ કર બા. ઈ વ્યક્ત કર્યો તમારી પાસે અને તમને મારો એક સ્પેશિયલ સવાલ છે કે તમને અહીં આવીને કેવું લાગે ઈ કહો. લાગવામાં જાય આગળ મેન રામભાઈ આગળ કામ વાત કરે એ વાડી અલગ જ મજા આવે અને હે ને કોઈ શબ્દ નથી ખાલી એટલું જ કહી શકીએ કે અમે હે ને કોઈ શબ્દ નથી ને એટલી મજા આવે બીજી વાર ભેરા કરી લીધા અમે અમારી રીતની ભેગા હા નથી કરતા ને અમે વરસ દિવસે પરિયાણ કર્યું ના અને એનું આમંત્રણ એવું જ હોય કે આપણે ગમે હા અને તમારા બધાનો પ્રેમ હે ભાવ હે ને એટલે જ આપણે કવિયાની ખેતી બાકી અવનવો પ્રેમ હજી ઘણા બધા કદાચ તમારા વિડીયો દ્વારા મારા વિડીયો દ્વારા ઘણા બધા આપણા મિત્રો જો હે હવે તાબડતોબમાં ગોઠવાનું હોય પણ ઘણા બધા લોકો જે આપણા યુટ્યુબર મિત્રો એ પણ આપણો ફેમિલી છે આપણો પરિવાર જ છે એમને બહુ જલ્દી પાછું આપણે મોટે પાયે સરસ મજાનું ખૂબ ધબધબાટી બોલાવો ખૂબ આનંદ કર્યો આ તો ખાલી એક કોણ આવે ને કોણ નહીં આવે ને કેમ ગોઠવાડે માતાજીની ઈચ્છા ખબર નહીં કેમ ગોઠવાઈ ગયું આપણને કોઈને ખબર નથી પરંતુ મળતા રહેશો હજી આગળ વિડીયોમાં પણ બ્લોગ કેમ બોલ દઉં ઘણું બધું જોવાનું બાકી છે એ આપણે લક્ષ્મણભાઈ એમના વિડીયોમાં રામભાઈ એમના વિડીયોમાં અને જયેશભાઈ એમના વિડીયોમાં તમને બધા વિડીયોમાં અલગ અલગ જોવા મળે એક નહીં મળે એ નક્કી રાખજો આપણે 4-5 કલાકનો પ્રોગ્રામ હોય બધાના વિડીયોમાં એવું આવડી લેવું આપણે બધાના વિડીયોમાં આખો જે આપણો કાર્યક્રમ છે એવું કરું ત્યાં સુધી મિલતે બ્રેક કે બાદ રાણાને કરીએ રામ અને બીજાને કોઈ કર કરે નહીં ઈતા ભીનું નો એ ભાંગણ હાથ અરે ઈતા વારે આવે એ મુદવા છરા ઈતા ભીનું નો એ ભાંગણ હાથ અરે ઈતા વારે આવે એ મુદવા છરા એ થાર ભર્યો સગ મોતી રે એ પૂર્યા મોતી રે જા ચોક હાલો બાયું જુંગી વારે કે વધાવું હાલો બાયું મારી દયા ને વધાવું ભેરિયા વારીનું ભેર્યું થયું માલો બળી દારીનું ભેર્યું થયું ઈ તમારા લેતી સબ ભાઈ હલો બાયું
વધાયા રણમાં પૂગ્યો રણ ઘેલુડા ઈતા દુશ્મન કેરો વારી દાત હાલો બાયુ વછરાજ વીરને વધાવું હાલો બાયુ મારી જાયાને વધાવું એ ધર રે એ દિગાણે રણા ઈતા મસ્તક રે પાસાણે હાલો બાયુ વછરાજ વીરને એ વધાવું હાલો બાયુ વછરાંગ વીરને વધાવું એ ધણયા દણ શેર રાણા દણ આવ્યું દણ શેર મારી વગર નાવી રજપૂત હાલો બાયુ રજપૂત રાણે કે વધાયા હાલો બાયુ મારી જાય કે વધાયા બોલો વાછરા દાદાની જય વાછરાની જય અરે વાહ વાહ મજામાં અરે વાહ તમે વાત છે અમારા હાઉસ કેમ છે મજામાં ખૂબ આગળથી દિલ દુઃખ બધું જીવન બાપુ આ બીજી ત્રીજી વાર હા અને અત્યારે બધા બેઠા છે નું કહી દઉં મારા સમીર એક મારા માટે હે ને એક જ કાયમ માટે એક જ બીજો કોઈ નહીં ધારવાનું અમાસની રાત હે ને આજ મારા માટે પૂનમ જેવી આજે કરી રહી અમને બોલ દ્વારિકા હે સખી આજની ગળે તરડી જામુણી હે રે સખી આજની ગળે તરડી જામુણી એ મારો જીવન બાપુ આવવાની વતામણી રે સખી આજની ગળે તરડી જામુણી હા રે સખી આજની ગળે તરડી જામુણી બેન ને કેટલું રૂપિયા ચાલો દો 3 મણ સોનું હોય ભાવ 135 રૂપિયા કિલોને કરો છું ભાવ અરે રાજા પૂરે છે સાપ હજી લાખ હાર લોકોડિયાળી
હેરો પેસાર ચારણો ના સત જેદી છૂટવાને લાગ્યા પાપે રે કીધું પેસાર હવે મેલ તું આંબા હું એકલો ભોગવું કાગ ક્યા બાત પાડવા વાળી માં હે બજારે તોઈ ભેડિયા વાળી હે હોનલમાં તું આબુ રપાડી હે બજારે ફરી એક વખત બધાને રામ રામ સીતારામ. કદાચ અમારા બધા જે કાર્યક્રમો હોય, અમારા પ્રોગ્રામો હોય, તમે બધા જોતા રહ્યા છો, ખૂબ પ્રેમ આપતા રહ્યા છો, ખૂબ વેલ સેટ ને વ્યવસ્થિત ને આવું સેટ ને આવું સ્ટેજ ને વગેરે વગેરે ગોઠવીને અમે કરતા હોય. પરંતુ આજે મારા ઘરને આંગણે, મારા ઘરે એક એવો પ્રસંગ, એક એવો કાર્યક્રમ અને એવા મહેમાનો. આમ તો આગળના વિડીયોમાં ઘણા બધા મહેમાનોને આપણે મળાવ્યા છે, મારા યુટ્યુબર ફેમિલી મિત્રો જે છે એ પણ આવ્યા છે. અને ત્યારબાદ માતાજી હારે પણ આપણે કીર્તન કર્યા છે, સત્સંગ કર્યા છે. અને મમલી માતાજી કે જેને કોઈ ના ઓળખતું એવું કોઈ બને નહીં. ખરેખર બાપુ, ફરી એક વખત આપના ચરણોમાં કોટી કોટી વંદન. અને આવા વ્યસ્ત સતત દોડાદોડીમાં પણ તમે સમય કાઢી મારા ઘર સુધી મને યજમાન બનવાનો મોકો મળ્યો છે, તમારી મહેમાનગતિ કરવાનો મોકો આપ્યો છે, એ બદલ ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. અને બાપુના મુખેથી પણ ઘણો બધો સત્સંગ આપણે સાંભળવાનો છે. આ બાજુ આંત્રોલીથી લીલાભાઈ છે કે જે આંત્રોલીમાં છેલ્લા 7 વર્ષથી રામરોટીની જોડી ફેરવે છે, પરબની જોડી ફેરવે છે. એમને પણ આપણે સારી રીતના ઓળખીએ છીએ, એમનો ઇન્ટરવ્યૂ પણ આપણે કરેલો છે. આ બાજુ અમારે બાપા આપનું નામ દેવાભાઈ બચરા બાપા છે, એ પણ છેલ્લા 3 વર્ષથી પોરબંદરમાં એમની જે પરબની જોડી જે છે ઘરે ઘરે જઈ 2 હાથ ફેલાવી અને બીજા જીવ માટે માગે છે અને પાછું માગીને બીજા જીવને ખવડાવી દે છે. વાત કરી સેવાની, તેમના ભાવની, પણ સાથે સાથે મારો પરિવાર, મારું કુટુંબ, મારા સગા બધાય આજે મળ્યા છે. અને મારા ઘરે આવી અને હું એમ કહીશ કે આવા બધા વડીલોએ મારા ઘરને પવિત્ર કર્યું છે. તો સાથે સાથે મારો મિત્ર લાખણસિંહ આત્રોલિયા, આ લોકોને કદાચ તેડાવવા હોય, બોલાવવા હોય તો કેટલામાં થાય ને કેમ આવે આપણને ખબર છે ખરેખર. પરંતુ માત્ર ને માત્ર મારા એક ફોનને, મારા આમંત્રણને માન આપી અને અહીં સુધી આવ્યા છે. લાખણસિંહભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. મારો ડેવિન કે જેને આપણે ખૂબ માણ્યો છે, આપણા વિડીયોમાં પણ ખૂબ એમને મળ્યા છે. ખૂબ નાના હારે નાનો, મોટા હારે મોટો એવું એનું જીવન છે. અને જ્યારે જુંગીવાળાને દાદાનો ભાવ એની મોટેથી સાંભળવો હોય, આખા ઘરમાં એમ કહેવાય કે બધા જ કલાકાર છે. પરંતુ ડેવિનને અમારે આજે ભાઈ ફરતું એક ફરે બતાવજે બધાને, બરાબર? જેને દેશી મોજ કહેવાય, જેને એમ કહેવાય કે હાવ બેઠક કહી શકાય. લાખણસિંહભાઈ હુવાણ કહી શકાય, દેશી હુવાણ. એવા કાર્યક્રમમાં આ લોકો ભજન કર્યા છે, સત્સંગ કર્યો છે અને અમને આ ધન્ય કરી દીધા છે. વધારે વાતો કરવામાં ટાઈમ આપણે બગાડવો નથી. ડેવિન પાસેથી એક ખૂબ સુંદર મજાનો જે ભાવ છે તે સાંભળવો છે. પછી અમારે લાખણસિંહ પાસેથી લીરબાઈ માતાજીના જે ભાવ છે મને ખબર છે મારે એમને ક્યાં સાંભળવા છે એમની પાસેથી. પરંતુ એ પહેલાં એક ખૂબ સુંદર મજાની જાહેર